તો અમે માનીએ છીએ. અને આ એક ગુરુ કહે છે ભાઈ પૂર્ણ વિરામ નથી થયો હજી તો સાંભળતો ખરો. એ કહે છે કે તું માનસી આ છે. હવે અમે આગળ કહીએ છીએ આગળ કહીએ છીએ કે આમ છે ને આમ નથી. આમ નથી. જ્ઞાનમય છે ને રાગમય. એટલે ઓલી એની બધા જીવો જીવ માત્ર નિગોદનો જીવ હોય કે સિદ્ધનો જીવ, જીવ માત્ર જ્ઞાનમય છે ને જીવ માત્ર રાગમય નથી. જીવ માત્ર સુખમય છે, દુઃખમય કોઈ જીવ નથી. કોઈ જીવ દુઃખી નથી. બરાબર. દુઃખ તો લક્ષણ આશ્રમનું છે, જીવનું લક્ષણ છે. આશ્રમ દુઃખી છે, આશ્રમમાં દુઃખ છે એને ક્યાં અમે ના પાડીએ? બરાબર છે. અમે તો જીવનું સ્વરૂપ કહીએ છીએ. વિચાર કરીને સમજમાં લઈએ એની ભ્રાંતિ તૂટી જાય તરત જ આમ કામ થઈ જાય. બેને તો એમ કહ્યું કે થાય તો ક્ષણવારમાં થઈ જાય, ન થાય તો કેટલોય કાળ વયો જાય. અનુભવ એમણે એ વાત કરી હમણાં મને યાદ આવી. સાચી વાત. થાય તો તરત થઈ જશે, નહીં થાય તો કેટલોય કાળ વયો જાય. એટલે જો સમજમાં નહીં આવે તો ગોથા ખાતો રહેશે. કેટલોય કાળ. અને કામ કરશે તો આમ સાંભળતા વેદ કરી લેશે. વાત સાચી છે. ખરેખર તો મને તો લાગે છે બધાનો કાળ પાકી ગયો છે. લાઈફ જીવનો કાળ પાકી ગયો છે. બસ ઘણા જીવોનું કામ થશે ક્રમે ક્રમે. કોઈ આજ પામે, કોઈ કાલ પામે, બધાનું કામ થશે. શું સત્સંગ ગાથા ચલાવી. એને જે પ્રસિદ્ધ છે વ્યવહાર, એના દ્વારા નિશ્ચય જે એને અપ્રસિદ્ધ છે એ એના વ્યવહાર દ્વારા સમજાવી દે છે. બોલો, પોતે લીધું ઘીમાં ઘડામાં ઘી એવો વ્યવહાર પોતે લીધું પછી નથી. આચાર્ય દેવની શૈલી વર્ણાદિમાન અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે. જગતને અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે. રાગી જીવ, દુઃખી જીવ, અશુદ્ધ જીવ પ્રસિદ્ધ. શુદ્ધ જીવ તો જાણતો નથી. વર્ણાદિમાનમાં બધું લઈ લીધું. બધા પૂતગલના પરિણામે બધું લઈ લીધું. બધું ચૂકતે જેટલા ભેદ ઉત્પન્ન થાય છે ને એ કર્મકલ્પ છે. પૂતગલ ના પરિણામ છે. પૂતગલ જ છે એક અપેક્ષા અભેદ. કેમ કે ભેદ નો ઉત્પાદક અભેદ ન હોય. ભેદ બીજાના સંગે ઉત્પન્ન થાય છે. પોતાના સંગે ભેદ ઉત્પન્ન થાય, અભેદ ઉત્પન્ન થાય. અભેદ થઈ જાય. પોતાના સંગે અભેદ અનુભવ જ થાય. અભેદ ન હોય, ભેદ ન હોય. એક બાત આપને એવી કહી ને, સીધી સાદી વાત કરું. પરને જાણે છે એ વ્યવહાર છે કે નિશ્ચય. જો એકદમ સીધી સાદી એક વાત છે જેને આ બેસતું નથી. આચાર્ય ભગવાનની વાત અથવા 114 ગાથાની વાત બેસતી નથી પ્રવચનસારની. એના માટે એક સીધી વાત કરું કે જ્ઞાનની પર્યાય છે એ સ્વ અને પર બેને જાણે એવું એનું સામર્થ્ય છે. પ્રમાણથી જો તો સ્વ પર બેને જાણે એવું સામર્થ્ય છે. બરાબર, સ્વપરની જ્ઞપ્તિ છે. હવે એમાં સ્વને જાણે તે નિશ્ચય ને પરને જાણે તે વ્યવહાર, એવા બે ભેદ પડેલા છે જ આવા. સમજી ગયા? તો 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર સગુણ ઉતાર છે. ઉતારને આશ્રય દર્શન થાય. તો હવે જ્ઞાનની પર્યાયમાં જે વ્યવહાર ઉભો થાય છે કે પરને જાણે છે જ્ઞાન, જ્ઞાન પરને જાણે છે એવો વ્યવહાર અનાદિકાળનો ઉભો થયો છે અને એનો પક્ષ થઈ ગયો છે. હવે આચાર્ય ભગવાન એમ કહે છે કે વ્યવહાર સગુણો ભૂતાર છે. ભૂતાર્થને આશ્રય થાય. તો જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ વ્યવહારનું કથન છે કે નિશ્ચયનું કથન? જો એ કે નિશ્ચયનું કથન તો એ મય થઈ ગયો, રાગમય થઈ ગયું જ્ઞાન. નિશ્ચયના કથનમાં એ મય હોય એનું નામ નિશ્ચય કહેવાય. સમજી ગયા? તો એ રાગમય તો જ્ઞાન થતું નથી. તો પછી રાગને જાણે છે વ્યવહાર છે કે અવ્યવહાર છે? તો અવ્યવહારથી સાધ્યની સિદ્ધિ નથી. માટે વ્યવહારનો નિષેધ કર કે હું રાગને પરને જાણતો જ નથી, મને જાણનાર જણાય છે.
ત્યારે તને અનુભવ થશે. ભાઈ આ અનુભવની કળાની રીત છે. બરાબર. વ્યવહારનો નિષેધ બધી જગ્યાએ કરવું. હમ. દ્રવ્યના નિશ્ચયમાં પણ પર્યાયનો નિષેધ કર કે પર્યાયનો અકર્તા છું, કરતા નથી. હા. પર્યાય મારાથી ભિન્ન છે. અભિન્ન માની બેઠો છો, ભિન્ન છે એમ લેતું તો નિશ્ચય પ્રગટ થશે દ્રવ્યનો. અને જ્ઞાનની પર્યાય પરને જાણે છે કે ના, પરને જાણતી જ નથી, જાણનાર જણાય છે. તન્મય થઈને જ્ઞાન આત્માને જાણ્યા જ કરે છે અનાદિ અનંત. બરાબર. એવી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. હમ. એ નિશ્ચયમાં આવી જાય તો અનુભવ થાય. વ્યવહાર બહુ ભરે છે. આહા, પરને જાણતા અનંત કાળ ગયો, હા. જરાય સુખ આવ્યું નહીં, જ્ઞાને નથી અને સુખે નથી. નથી. બીજું, હવે પછીના અઠવાડિયામાં નિયમસાર જ લેવાનું છે ચાલુ. એમ એક ભાઈ આજે મળ્યા સવારે, એને મને વાત એવી દલીલ કરી કે આ નિયમસાર શાસ્ત્રની અમે ઓડિયો લઈએ છીએ કન્ટિન્યુ, અને આખું શાસ્ત્ર તમારી પાસેથી સાંભળી લેવું છે. ભવિષ્યમાં ક્યાંય ગડબડ થાય તો તમારો અમે આધાર લઈ શકીએ. એટલે મહેરબાની કરી અને જો તમે આ નિયમસાર ચાલુ રાખો તો સારું. બહુ સારું. સમજી ગયા? તો હવે નિયમસાર જ ચાલુ રહેશે. મારા મનની આ જ ભાવના હતી. અમે કાલે ઘરે આવ્યા ત્યારે અમને વાત કરી કેમ ભાઈ ચેન્જ કરે છે, ચેન્જ ન કરવું જોઈએ. પછી મેં વિચાર્યું હું ભાઈને વિનંતી કરીશ કે ભાઈ આ ચાલુ રાખો ને. તો થઈ ગયું. અચ્છા, થઈ ગયું, ભાવ આવ્યો એવું થઈ ગયું. તમારો ભાવ. એ લોકોએ એમ દલીલ કરી કે અમે કન્ટિન્યુ ઘણા ઉતારે છે અને ભવિષ્યમાં ગડબડ થશે કે અજ્ઞાન રસ્તા ઠોકવા મળશે બધા, એટલે તમારો આધાર હોય ને એક તો અમને કામ આવશે. કામ આવે, કામ હા. આવે. બહુ સારું. એ બહુ ઉતારે છે, ઘણા ઉતારે હા, કન્ટિન્યુ ઉતરે જ છે. છે, ઉતરે જ છે. એટલે એ ચાલુ રાખે. બહુ સારું. એમાં શુદ્ધ ભાવ અધિકાર આવશે. શુદ્ધ જોજો તો હા, એટલે અમને એમ થયું કે ભાઈ આ જ લેવું જોઈએ. એવી વાત આવવાની છે. હા. બહુ સારું કર્યું. શુદ્ધ અધિકારમાં તો ખીલી ઉઠશે વાતાવરણ. પછી શુદ્ધ ઉપયોગ અધિકાર કેવળ જ્ઞાન આવશે ને, હા, એમાં એમાં કથનચિત સ્વપર પ્રકાશક છે. હા, કેવળ જ્ઞાનની પર્યાયમાં હા, કેવળ જ્ઞાનની પર્યાય સ્વપરને જાણે છે. હા, સ્વપરને જાણે છે. હા. સામાન્ય કથન. બરાબર. કેવળ જ્ઞાન સ્વપર બેને જાણે છે. જાણે છે. હવે સ્વપર બેને જાણે છે એ વ્યવહાર છે, જી. નિશ્ચય નથી. નથી. વ્યવહાર કેમ, શા માટે વ્યવહાર? જી. કોઈ દલીલ કરે હાજી. કે આત્મા અને પ્લસ બીજો પદાર્થ ભેળવો હાજી. માટે પ્રમાણ થઈ ગયું. પ્રમાણ જ્ઞાન એ વ્યવહાર કહેવાય. હાજી. તો કેવળી ભગવાન સ્વપર પોતાને જાણે, લોકાલોકને જાણે એટલું જ નથી, હા. કથનચિત સ્વપર પ્રકાશક છે. બરાબર. એ કથનચિતમાં એને એમ કહ્યું કે નિશ્ચયથી સ્વપર પ્રકાશક અને વ્યવહારે સ્વપર પ્રકાશક. હા. કેવળ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશક હા. અને વ્યવહારે સ્વપર પ્રકાશક, હા. એ બે ભાવ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં છે. હા. એક સમયની પર્યાય એક, જી. એમાં નિશ્ચય ને વ્યવહાર બે અંદર રહેલું છે. એક સમયની પર્યાયમાં હા. પર્યાય બદલાવવી નહીં. જી. એક જ પર્યાય, એક જ સમયની પર્યાય. એક સમયની પર્યાય, હાજી. એ પર્યાય જ્ઞાનની પર્યાય હાજી. પોતાના જ્ઞાનને જ્ઞાયકને તો જાણે છે, હાજી. પણ એમાં જે પૂર્ણ આનંદ આવ્યો, જી. શ્રદ્ધા, ચારિત્ર, જે પૂર્ણ ગુણ થયા પ્રગટ, એને પણ જાણે છે. એને પણ જાણે છે. એટલે બહારનું ન લેતા અંદરનું લ્યો, બરાબર. અંદરનું ને અંદરનું દ્રવ્ય ગુણ પર્યાય, હાજી. તો એને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય. કહેવાય. બરાબર. સમજી ગયા? બરાબર. એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક જે સમયે છે પર્યાય અહીં આવી જાય. જે સમયે નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે હાજી. તે જ સમયે કેવળી ભગવાનનું કેવળ જ્ઞાન આખા આત્માને જાણે છે, સ્વજ્ઞને હાજી. અને પરજ્ઞેયો પણ એમાં જણાઈ જાય. જણાઈ જાય છે. જણાઈ જાય છે. એટલે એ સ્વપર પ્રકાશક વ્યવહાર છે. હા. ઓલું સ્વપર પ્રકાશક નિશ્ચય. હા. આખા જગતે નિશ્ચય છોડી દીધું. હા. 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 કેવળ જ્ઞાનમાં નિશ્ચય છૂટી ગયું. હા, હા. કેવળ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય છોડી દીધો હા. અને એકલા વ્યવહારના પક્ષમાં ચડી ગયા. હા. આહા. કેવળ જ્ઞાનના રૂપને બગાડી નાખ્યું. બગાડી. હું તો એમ કહું છું કે કેવડીને એ માનતા નથી. હા. હા, કેવડીને ઈ માનતા નથી. લાલુભાઈ નથી માનતા, ઈ નથી માનતા. બરાબર ને. કે કેવડી પરને તો જાણે છે ને પરને પકડી લીધું.
ના સો પર બેને જાણે છે એમ પકડું હા. એ પણ ભૂલ છે ભૂલ છે હા હા એ કેવળ જ્ઞાનના રૂપને જાણતા નથી જાણતા નથી. અમે એને કેવડી કહેતા જ નથી હા. અમે તો એમ કહીએ છીએ કે કેવડી અમારા કેવડી જેને અમે નમસ્કાર કરીએ છીએ એ નિશ્ચયથી સ્વપ્નને જાણે છે અને વ્યવહારે સ્વપ્નને જાણે છે નિશ્ચય ને વ્યવહાર બે રીતે સ્વપ્નને જાણે છે હા, હા. નિશ્ચયથી સ્વપ્નને જાણે અને વ્યવહારથી સ્વપ્નને જાણે એમ અમે કહીએ છીએ હા નિશ્ચયથી સ્વપ્નને જાણે અને વ્યવહારથી પણ સ્વપ્નને જાણે. આ શું આ શું? એ અમારા કેવડી છે હા. અમારા કેવલી પાસે બે પ્રકારનું સબર પ્રકાશક છે. હા એક એક પ્રકારનું નવો નિશ્ચયથી પર પ્રકાશક બે પ્રકારનો છે હમ હમ. નિશ્ચયથી જે પરને જાણે છે ને કેવડી એમાં બે પ્રકાર આવ્યા એક પોતાનો આનંદને જાણે એ પર હા ઈ એને પર એને પર કહે ગુણ ને પોતાના ગુણ હા, ને હા. પોતાના જ્ઞાન ને જાણે તે સ્વ હા, સ્વ. અંદર ને અંદરમાં હા. એ સ્વ પર એ અંદરનો અંદર થયો. અંદર ને સ્વ પર હા હા અંદરનો સ્વપ્ન અંદરનું સ્વ પર હા. પણ અંદરનું હોવાથી નિશ્ચય નિશ્ચય એને બાર એમાં અપેક્ષા ન લીધી ન લીધી હા માટે નિશ્ચય હા અને ઓમાં બારની અપેક્ષા લીધી માટે વ્યવહાર વ્યવહાર. હા બરાબર એટલે વ્યવહારને જાણવામાં બે પ્રકાર થયા વ્યવહારને જાણવામાં એક નિશ્ચય છે એ પોતાનો અધ્યાત્મ વ્યવહાર અને ઓલો અધ્યાત્મ નિશ્ચય આ નિશ્ચય નિશ્ચયથી સ્વપર પ્રકાશક હા હા એ નિશ્ચય નિયમતા લીધો તો નિયમતારામાં છે એ નિશ્ચય છે. નિશ્ચયથી સ્વપર પ્રકાશક બરાબર અને વ્યવહારે સ્વપર પ્રકાશક હા હા કથનચિત હંમેશા હોય તો બે પ્રકાર બે આવે પ્રકાર આવે, બરાબર. નિશ્ચય અને વ્યવહાર બે આવે ત્યારે કથનચિત થાય બરાબર એકમાં કથનચિત ન ન હોય હોય બરાબર કથનચિત બેનો દ્યોતક છે હા કથનચિત શબ્દ છે હા, એ બેનો. આચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાન એટલે કેવળ જ્ઞાન કથનચિત સ્વપ્ર પ્રકાશક છે આ શું કથનચિત સ્વપ્ર પ્રકાશક અમે તો સ્વપ્ર પ્રકાશક સાંભળ્યું છે હવે એમાં કથનચિત શા માટે લગાડો છો હા. હા હા હા. હેતુ છે એમાં. હેતુ છે કથનચિતમાં હેતુ છે ये आपका हाथ रखा है ना वही है. आम हाथ रख. આ એ જ એ જ દીકરી જો સદુપયોગ અધિકાર છે આખો કેવળ જ્ઞાનનો ઠેઠ આખો અધિકાર હા હા જ્ઞાનીને સ્વરૂપનું પ્રકાશપણું કથનચિત કહી છે બસ એક જગ્યાએ છે આ આટલા શાસ્ત્રોમાં બીજે ક્યાંય કથનચિત કેવડી માટે કથનચિત સ્વપ્ન પ્રકાશક હવે કેવડી માટે કથનચિત સ્વપ્ન પ્રકાશક છે તો શુદ્ધ જ્ઞાનીનું શુદ્ધ જ્ઞાન પણ કથનચિત સ્વપ્ન પ્રકાશક છે જી હમ. શુદ્ધ જ્ઞાનીનું જ્ઞાન પણ કથનચિત સ્વપ્ન પ્રકાશક છે પોતાના આનંદને જાણે છે ને જ્ઞાનને જાણે છે એવું જ્ઞાન તે સ્વ અને આનંદ તે પર જી એવું સ્વપ્ન પ્રકાશક નિશ્ચય બરાબર પ્રગટ થઈ જાય છે અનુભવના કાળમાં હાજી. અને પોતાનો આત્મા પણ જણાય અને લોકાલોક પણ એમાં જણાય છે હાજી પ્રતિબિંબ થાય છે લોકાલોક એમાં હાજી. બિંબ નું હોય પ્રતિબિંબ થાય છે સમજી ગયા તો બેયને જાણે એમનો વ્યવહાર વ્યવહાર બરાબર પણ વ્યવહાર કેને હોય કે નિશ્ચય હોય એને એને હોય તમે કેવડીમાં નિશ્ચય ઉડાડ્યું છે હા હા બરાબર. અમે નિશ્ચય રાખ્યું છે રાખ્યું છે માટે અમારું સાચું છે. હા, બહુ ઉત્તમ વાત છે બહુ ગંભીર વાત. ગંભીર વાત છે આ તો જરા. મેં આ સાંભળ્યું નતું. હા એટલે કહું છું ને બહુ વાત. મને ખ્યાલ આવી ગયો હા મને ખ્યાલ આવી ગયો એટલે મેં જરા વિસ્તારથી હા કહ્યું. વિસ્તાર કર્યો એટલે ખ્યાલ આવ્યો બરાબર જ્યારે દ્રવ્ય સ્વ ત્યારે પર્યાય પર જ્યારે પદાર્થ હું ત્યારે બીજી બધી વસ્તુ પર એવી રીતના છે ને સ્વ નિશ્ચયમાં તો પોતાના દ્રવ્યગુણ પર્યાયને જ જાણે છે જ્ઞાન બરાબર અને જ્યારે વ્યવહાર લ્યો ત્યારે પોતાના દ્રવ્યગુણ પર્યાયને તો જાણે પણ પર પદાર્થના દ્રવ્યગુણ પર્યાય પણ એમાં જણાઈ જાય બરાબર તો એનું નામ સ્વપર પ્રકાશક વ્યવહાર હા બહારનું લ્યો તો સ્વપર પ્રકાશક વ્યવહાર બરાબર. બહારનું કાઢી નાખો તમે હાજી નિશ્ચય અંદરનું લ્યો હા. તો નિશ્ચય તો નિશ્ચય બરાબર એ બહુ સરસ. બહારનું લ્યો તો વ્યવહાર વ્યવહાર અને બહારનું કાઢી નાખો ને એકલું અંદરનું લ્યો તો નિશ્ચય. કેમ કે એમાં તન્મય થઈને જાણે છે હા. અને બહારમાં તન્મય થઈને જાણતો નથી માટે પરને જાણે છે એ વ્યવહાર છે બરાબર આનંદને તો જ્ઞાન તન્મય થઈને જાણે હા હા. બરાબર. વેદાય છે ને વેદાય છે ને હા. જણાય છે હા. આ કથનથી સ્વપર પ્રકાશક શુદ્ધ જ્ઞાનીને પણ લાગુ પડે છે બરાબર. કે આત્માને જાણતો નથી આનંદ આવ્યો નથી એને વ્યવહારે નથી નિશ્ચય નથી માટે વ્યવહાર નથી હા આપણે એકાંત કહા વિચાર. થા કે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. નિશ્ચયપૂર્વક જ વ્યવહાર નિયમ નયમાં પણ નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય હા. અને પ્રમાણમાં પણ નિશ્ચય પ્રમાણપૂર્વક વ્યવહાર પણ વ્યવહાર હોય હા એમ જ બધામાં નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય. વ્યવહાર હોય બરાબર
એ તમે 159 ગાથા પછી ઘરે વાંચજો જેનાથી બરાબર. આખી ગાથા ટીકા વાંચવા આની જેવી આની ટેપ છે આપણી પાસે હા, વિડિયો કેસેટ છે વિડીયો કેસેટ છે. સારું, વિડીયો કેસેટ તમે જો સાંભળી લેજો, સાંભળવા જેવી છે. ખૂબ સારું લીધું બહુ હતું. સારું. દિવાનપુરામાં જતા હતા ને, આ તો વસ્તુ છે. વસ્તુ છે અમે કહીએ છીએ કે તમે માનતા નથી માનતા નથી, કેવડીને અમે માનીએ છીએ. બરાબર. એ કેવી રીતે? બેસો અમે બેસો તમે. પ્રમાણિકપણે સાંભળજો અમારી વાત, હા. પ્રમાણિક થઈને. હા. હા, પક્ષમાં રહેવા દેજો. અમારા કેવડી તો નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે. હા હા જેમ સાધકને નિશ્ચયપૂર્વક વ્યવહાર, અમારા કેવડીને નિશ્ચયપૂર્વક. અરે એને નિશ્ચયપૂર્વક વ્યવહાર? હા, એને નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. લે પાછું નિશ્ચયમાં એટલે આત્માને જાણે છે એમ નહીં. નહીં. હા, એ તો ખૂબી છે. હા. નિશ્ચયથી સ્વ પર પ્રકાશક હા. બોલો અને વ્યવહારે સ્વ પર પ્રકાશક. હા. સફળ બોલો નિશ્ચયમાં તો એમ કે જ્ઞાયકને જાણે તો નિશ્ચય, એમ નહીં. એ નથી, સફળ પ્રકાશક લઈએ છીએ તોય નિશ્ચય કહીએ તો છીએ નિશ્ચય કહીએ છીએ. બોલો હા હા. સમ્યક જ્ઞાન છે. આ બહુ બહુ ઊંચી વાત છે, આ ગંભીર વાત છે. આ ગંભીર કહું. આ વિચાર માગે, ધીમે ધીમે વિચાર છે. હા, વિચાર માંગે છે. વિચાર. એટલે વિચાર કરજો. ખ્યાલ આવી ગયો, મને ખ્યાલ આવી ગયો. આવશે આવશે ધીમે ધીમે, પણ સમજવા જેવું છે. હા, સમજવા જેવું. આના ઉપરથી હા. શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ સમજાય છે. બરાબર. આના માધ્યમથી શુદ્ધ જ્ઞાન આત્માને જાણતા અંદરનું નિશ્ચય સ્વ પર પ્રકાશક પ્રગટ થાય છે. હા હા હા, એ નિશ્ચય છે માટે સ્વ પર પ્રકાશક ને વ્યવહાર એ સમ્યક કહેવાય. નિશ્ચય છૂટી જાય તો સ્વ પર પ્રકાશક વ્યવહાર નથી તો અજ્ઞાન છે. અજ્ઞાન છે. હા. વાર વગરની જાન છે અને જાન ક્યાં કહેવાય? ક્યાં કહેવાય? બસ ન કહેવાય. આ વિષય તદ્દન લોકોને અજાણ છે. અજાણ છે કેવડી ભગવાન એટલે શું? પોતાને જાણે, લોકાલોકને જાણે, એમ નામ હા. કેવડી. લોકાલોકને દોષ જાણે, આવે છે એમાં. દોષ આવે છે. અસદભૂત વ્યવહારને કે જાણે છે, અસદભૂત વ્યવહાર. જણાઈ જાય છે એ શબ્દ જુદો ને જાણે છે. જાણે છે એ જુદો. ત્યારે હા. આજ સવારે થોડી ચર્ચા થતી ત્યારે પ્રેમચંદભાઈ બોલ્યા કે દર્પણમાં ભીત જણાય છે. દર્પણમાં તો ભીત તો ભીન છે. દર્પણની સામે જો તોય તને ભીત જણાય છે કે દર્પણ જણાય છે? એટલે પ્રતિબિંબે જણાતું નથી. હા બિંબ તો જણાતું નથી, પણ પ્રતિબિંબે જણાતું નથી. હા સમજી ગયા? હા એ બોલી ગયા હતા. એને આ ટાણે ખ્યાલ નહીં આવે, પણ મેં પકડી લીધો. મને ખ્યાલ ખ્યાલ છે ને? એટલે ચોખ્ખો, હું તો ચોખ્ખો જ છું. પ્રતિબિંબ પણ મારામાં નથી. બસ તો મને જણાતું નથી. હું જણાવું છું. હું જણાવું છું. ભલે પ્રતિબિંબમાં પડે તો પડે, પડે. પણ મારું લક્ષ પ્રતિબિંબ ઉપર ઉપર નથી, નથી. પર્યાય ઉપર નથી. બરાબર એ હા દળ ઉપર છે. બરાબર મારું લક્ષ્ય દળ ઉપર છે, દર્પણ ઉપર, દર્પણના દળ ઉપર, પર્યાય ઉપર એ નથી. હા. હા, પર્યાય ઉપર નથી ને દળ ઉપર છે, એટલે પ્રતિબિંબ હોવા છતાં પ્રતિબિંબનું લક્ષ નથી. લક્ષ નથી બિલકુલ હા, આવી બહુ વાત છે. સરસ. સવારના વાત બોલી ગયા થઈ ગયા. એવી વાત કરતા કરતા ચોખ્ખો આત્મા ખ્યાલમાં આવે કે હું તો બિલકુલ ચોખ્ખો છું, મારામાં કઈ છે જ નહીં. ચોખ્ખો છે, નાથી શુદ્ધ છે.